ભાવનગરમાં ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા બાકીના હપ્તાની ઉઘરાણીને લઈ પતિ પત્ની ઉપર કરાયો હુમલો। ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે, જેમાં ભાવનગર શહેરમાં ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરતા તત્વો વધુ બેફામ બન્યા છે। ત્યારે ભાવનગરમાં આજરોજ IDFC ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા લોનની રકમના બાકીના હપ્તાની ઉઘરાણી માટે પતિ પત્ની હોસ્પિટલમાં કોઈની ખબર પૂછવા આવ્યા હતા, જે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા ગાડીની ચાવી માંગી પતિ પત્ની ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી। જ્યારે મહિલા પ્રેગ્નેન્ટ હોવા છતાં હપ્તાની ઉઘરાણી કરવા આવેલ બંને યુવાનો દ્વારા મહિલા સાથે પણ ધક્કા મારી મહિલાને પાટાઓ મારી મહિલાને પણ ઇજા પહોંચાડી હતી। જ્યારે ઇજાગ્રસ્ત બંને પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। બનાવને લઈ ભોગ બનનાર પતિ પત્ની દ્વારા પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી। ત્યારે અનેક વખત ભાવનગરમાં આવા બેફામ બનેલા ફાઇનાન્સ કંપનીઓના કર્મચારીઓ દ્વારા અનેક લોકો ઉપર તમામ નિયમોની એસીતેસી કરી ખુલ્લેઆમ દાદાગીરી દબંગગીરી કરી હુમલાઓ કરતા હોય છે। ત્યારે આવા બનાવો સતત વધી રહ્યા છે। ત્યારે ભાવનગર પોલીસ માત્ર ને માત્ર તમાશો જોઈ રહી છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર। જાહિદાબેન મોસીમભાઈ શેખ, કુંભારવાડા નારી રોડ। સાહેબ અમે અહીંયા ખબર કાઢવા આવ્યા ડિલિવરી વોર્ડમાં, પછી અમે બહાર નીકળ્યા ત્યાં પછી હપ્તાવાળા આવ્યા ફાઇનાન્સવાળા, એટલે મારા ઘરનાને એમ કીધું કે ગાડી આપો જ। મારા ઘરના એમ કીધું કે શા માટે? તો એણે એમ કીધું કે તમારા હપ્તા ચડી ગયા। મારા ઘરના એમ કીધું કે અમે હપ્તા ઓલરેડી ભરીએ છીએ। ત્યાં તો પછી મારા ઘરનાને ઠપાટ મારીને ચાવી લઈ લીધી, પાટું મારીને ગાડીનો લોક તોડી નાખ્યો। એટલે મેં એને એમ કીધું, મેં મારા ઘરના ઉપર કેમ હાથ ઉપાડ્યો? તો મને ધક્કો મારીને પછાડી દીધી અને ઈટડું માર્યું મને। ઓલરેડી મારા હાથમાં ઓપરેશન કરેલું છે, અત્યારે પાછું ઓપરેશન આવે એમ છે, અને પડખામાં મને મારી દીધું છે। હા, હવે એ સોનોગ્રાફી કરીએ પછી ખબર પડે। પોલીસ ફરિયાદ કરવાની છે ને ખર્ચો બધો લેવાનો છે અમારે। મારું નામ શેખ મોહસિન મહેબૂબભાઈ છે, કુંભારવાડા નારી રોડ। અમે આવ્યા ત્યાં સરટી હોસ્પિટલમાં ખબર કાઢવા ને ફાઇનાન્સવાળા આવીને મને કહે કે ગાડીની ચાવી દઈ કે મેં સાહેબ કીધું મેં ગાડીની ચાવી હું આપી દઉં છું તમને, તો નહીં કે ગાળું દેવા મળ્યા। મારા બૈરા હારે હતા ને ગાળું દેવા મળ્યા ને ઈટડાના ઘા બોલાવ્યા અને એને મારા ઘરનાને બેને મારી દીધું છે ને ઓલરેડી હું હપ્તા દેતો હતો એ લોકોને। ઘરે આવીને બધા સાહેબો લઈ જતા હતા, સ્લીપો દેતા નહોતા ને હવે એમ કહે કે તારા એટલા રૂપિયા ભરવાના ને ફોનમાં ધમકી દે છે વારંવાર ને મારવાની ધમકી દેતા હતા ને આજે મારી ગયા બધા આવીને મારવામાં મને ને મારા ઘરનાને બેને મારી દીધું। શું કારણે કે ગાડી દે એમ, તો મેં એને કીધું, મેં કહ્યું લ્યો સાહેબ ગાડીની ચાવી આપી દઉં છું, મેં કીધું તો હેન્ડલનો રોક બોક તોડીને પછી લાફા મારી લીધા ને પછી ઈટડાના ઘા કર્યા। ના ના એનું નામ નથી આવડતું। IDFC ફાઇનાન્સ છે એ લોકો પરેશ ક્વાર્ટરમાં બી આપણે બે છે। હપ્તા હું ભરતો જ તો ને હપ્તા ચડી ગયા હતા, 2 હપ્તા 3 હપ્તા જેવું ચડી ગયું હતું ને હમણાં ધંધો નહોતો એટલે હપ્તા ચડી ગયા। રેગ્યુલર હપ્તા હું ભરતો જ તો ને એ લોકોએ આવી રીતે ચાલુ કર્યું ને બધા ઘરે આવીને જે હોય હપ્તા લઈ જતા હતું। પછી મેં હપ્તા દેવાનું બંધ કર્યું કે તમે લોકો આવી રીતે કેમ કરો છો એમ, ને મારી મહેનતના પૈસા છે। અત્યારે તમારા ઘરવાળાને મહિના છે ને પેટમાં પાટું મારવામાં આવ્યું, શું કહેતો કોઈ માર્યું? એ જે સાહેબ હારે હતો ને એ પાટું માર્યું છે ને એટલું માર્યું, હાર્ટમાં ઓપરેશન ઓલરેડી કરેલું હતું ને અત્યારે ભાંગી નાખ્યું છે, એટલે ઓપરેશન કરવાનું થાય છે એમ છે। આ વિશે તમે એની પર પોલીસ ફરિયાદ કરવાની? હા કરવાની છે।